सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्या महाकालम् ओंकारं ममलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वारणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं गुष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं स्मरण्येन विनश्यति। આજે 10મું જ્યોતિર્લિંગ છે। આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ પર વાતો કરી રહ્યા છીએ અને એનું નામ છે શ્રી ત્રંબકેશ્વરમ। આમાં ત્રંબક અને ઈશ્વરમ આ બે શબ્દ છે। ત્રંબકેતુ ગૌતમી તટે આવી રીતે આ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં બોલવામાં આવે છે। તેમાં ત્રંબક શબ્દનો અર્થ થાય છે ત્રણ આંખ વાળા અને ઈશ્વર એટલે શિવજી, ત્રણ આંખ વાળા શિવજી અહીંયા ઘડી એ રીતે પ્રસિદ્ધ છે। અને ગૌતમી તટે એટલે ગૌતમી નદીના તટે જે જ્યોતિર્લિંગ આવ્યું છે એને ત્રંબકેશ્વરમ ગૌતમી તટે કહેવાય છે। ગૌતમી નદીનું બીજું નામ છે ગોદાવરી નદી, એનો પણ અર્થ આવશે। ગૌતમી ગૌતમ ઋષિ પરથી પડ્યું અને ગોદાવરીનો પણ અર્થ આવશે આગળ જતા। ગૌતમ ઋષિ ને મળવા માટે સાક્ષાત ભગવાન ત્રંબકેશ્વરમ તરીકે પ્રગટ થયા જે જગ્યાએ એ છે આ જગ્યા ત્રંબકેશ્વરમ। અને એ જ્યોતિર્લિંગમાં તે સ્થળમાં ભગવાન શિવજી સમાઈ ગયા। હવે ગૌતમ ઋષિ માટે ભગવાને આવવાનું મન કેમ થયું એનું આજે આખું વર્ણન આવશે। જ્યારે જ્યારે પણ સમાજમાં અગવડ આવી છે ત્યારે ગૌતમ ઋષિ દોડતા ગયા છે અને એને સગવડમાં પરિવર્તિત કરી નાખી છે, અગવડને દૂર કરી નાખી। આ જ કામ હતું ગૌતમ ઋષિનું। જે સહ્યાદ્રીના પર્વતની હારમાળાની વચ્ચે રહેતા હતા તે જગ્યામાં ગૌતમ ઋષિએ દરેક ઘર વાળાની અગવડો દૂર કરી હતી। એ જમાનામાં ભારત દેશનું સાંસ્કૃતિક પતન ખૂબ જ થઈ ગયું હતું। લોકો ખાવો પીવો ને મજા કરો એમાં જ રહેતા હતા। ગૌતમ ઋષિના સમયમાં બે દુકાળ પડ્યા હતા। એક હતો જ્ઞાનનો અને વિચારનો દુકાળ, એનો કોઈ નિવારણ નથી। અન્નનો દુકાળ તો એકાદ બે વર્ષમાં પૂરો થાય, એકાદ બે મહિનામાં વયો જાય, પરંતુ જ્ઞાનનો દુકાળ જિંદગી આખી નીકળી જાય તો જો પ્રારબ્ધ ન હોય, પુણ્ય કર્મ ન હોય તો એ દુકાળ દૂર થતો નથી। આપણે બધા છેલ્લા 134 દિવસથી આ આપણા જીવનમાં જે જ્ઞાનનો દુકાળ હતો એને દૂર કરવાની આપણે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ કે જેથી પરમાત્માની કૃપા વધુ પ્રાપ્ત થાય। પરમાત્માની કૃપા હતી એટલે જ આપણે આ સત્સંગ કરી શકીએ છીએ। તો જેવી રીતે એ જમાનામાં શું હતું, જેવી રીતે દાદા જીવ્યા એવી રીતે જ બાપા જીવી જાય, અને જેવી રીતે બાપા જીવે એનો પુત્ર જીવે, એનો પૌત્ર જીવે। आगे पीछे से आया आगे दे दिया। આજે પણ જમાનામાં એવું છે, ભાઈ અમારા બાપ દાદા આવું કરતા હતા તો અમે કરીએ છીએ, ખબર નથી કેમ કરીએ છીએ અને શા માટે ઉપવાસ કરવાનો, શા માટે શિવજીના મંદિરે દૂધ ચડાવવાનું વગેરે વગેરે કઈ ખબર નથી, આગળથી ચાલ્યું આવે છે। મારી સાસુએ મને કીધું એટલે અમે કરીએ છીએ। બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ, રાંધલ છઠ આ બધું હવે આવશે।
મારા સાસુ કરતા થાય એટલે આ તો સારું છે કે કરે છે. હવે તો જમાનો એવો આવી ગયો છે કે બધું બાજુ પર જ મૂકી દેવામાં આવ્યું છે. એનું રહસ્ય ન ખબર હોય એટલે એ તરત ઉડી જાય. માટે રહસ્ય જાણવું જરૂરી છે. તમે નાસિકમાં ત્રંબક પાસે શિવલિંગના દર્શન કરવા જાઓ, જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ અને ગૌતમ ઋષિ વિશે ખબર ન હોય કે શા માટે ભગવાને અહીંયા આગળ સાક્ષાત હાજર થવું પડ્યું, એ ખબર ન હોય તો પિકનિક કરીને પાછા આવી જવાના. એકદમ સિમ્પલ વસ્તુ છે. આપણે કેટલાય જ્યોતિર્લિંગ ગયા હોઈશું, કેટલાય તીર્થ સ્થાનોમાં ગયા હોઈશું, પરંતુ પિકનિક કરીને પાછા આવી જઈએ છીએ. શા માટે કોઈ દિવસ વિચાર જ નથી આવતો કે શા માટે કૃષ્ણ ભગવાને અહીંયા જન્મ લીધો, મહાવીર સ્વામી અહીંયા જન્મ કેમ લીધો, કે શિવજી અહીંયા જ્યોતિર્રૂપે પ્રગટ કેમ થયા? પ્રશ્ન થવો જોઈએ. અને હવે પ્રશ્ન કરજો તો ત્યાં તીર્થ સ્થાન પર કંઈક ને કંઈક રહસ્યની પુસ્તિકા નાની મોટી મળી જ રહેશે. એવી રીતે જ અહીંયા ગૌતમ ઋષિ વિચારનો દુકાળ દૂર કરવાની બહુ કોશિશ કરી, પરંતુ લોકોને મૃત્યુનો ડર હતો, જીવન નિર્વાહનો ડર હતો. અરે કમાશું નહીં શું તો ખાશું શું, ખાશું નહીં તો મરી જઈશું. એટલે મૃત્યુના ડરને કોઈ દિવસ એમ સરળતાથી દૂર કરી શકાય નહીં. પહેલે પોટ્ટોબા નંતર વિઠ્ઠોબા, આ પ્રખ્યાત છે કહેવત. એટલે ગૌતમ ઋષિ યમરાજા પાસે ગયા. આ બધા સિદ્ધ ઋષિઓ હતા. નચિકેતા યમરાજા પાસે જઈ શકે, નાનો બાળક તો ગૌતમ ઋષિએ જઈ શકે. યમરાજા પાસેથી એમણે મૃત્યુંજય જ્ઞાન મેળવ્યું. મૃત્યુ પર જય કેવી રીતે મેળવવો એનું જ્ઞાન મેળવ્યું, જે નચિકેતાએ મેળવ્યું હતું. અને એ જ જ્ઞાન એમણે લોકો સુધી આપ્યું. એને આત્મજ્ઞાન પણ કહેવાય છે, મૃત્યુંજય જ્ઞાન પણ કહેવાય છે. કે હું શરીર નથી એટલે આપણે શરીરના મૃત્યુ પર વિજય મેળવી લીધો. સિમ્પલ વસ્તુ છે. જે વસ્તુ ન હોય એની મમત્વ, એની આસક્તિ પર મેં વિજય મેળવી લીધો. આ જ સામાન્ય રહસ્ય છે. તેજસ્વીતાનો દુકાળ પડ્યો હતો એ સમયમાં. જ્ઞાનથી જ તેજસ્વીતા આવે. હવે તેજસ્વીતાનો દુકાળ પડે એટલે જીવનમાં લાચારી આવે. અમૃતસ્ય પુત્રાહ સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મમૈવાંસો જીવલોકે. આ ખબર ન હોય કે મારી અંદર જ પરમાત્મા છે, હું એનો અંશ છું, હું તો અમૃતનો પુત્ર છું. આ ખબર ન હોય એટલે આપણે લાચાર પડી જાય. ભાઈ આપને યાર ધંધો, આપને યાર કામ ધંધો નથી, પૈસા નથી, પેમેન્ટ નથી, આ નથી, તે નથી. આ લાચારી આવી જાય. પ્રયત્ન ન કરવો એવું નથી, પરંતુ લાચારી કરવી, that is કોટિંગ. અને લાચારીથી ભક્તિમાં લાચારી આવી જાય. જો જીવનમાં લાચારી હોય તો ભક્તિમાં પણ લાચારી હોય. ભગવાન મારું કલ્યાણ કર, આ લાચારી છે. ભગવાન પાસે પણ માંગવું એ પણ લાચારી છે. ભક્તિમાં લાચારી આવે એટલે જ્ઞાન મગજમાંથી ચાલ્યું જાય. થોડું ઘણું પણ જ્ઞાન ઉતર્યું હોય ને લાચારી આવી એટલે એ જ્ઞાન ઉતરી જાય. તમે જો મોટા મોટા માણસો પણ ધન માટે લાચારી કરતા હોય તો એ લોકોને ખબર છે કે હું કોણ છું, હું કેટલો મહાન માણસ છું, પરંતુ એ બધું જ્ઞાન ઉડી જાય છે. એવું જ આ ગૌતમ ઋષિના જમાનામાં થયું. લોકો માંથી જ્ઞાન ઉડી ગયું. માટે જ્ઞાન પાયો છે તેજસ્વીતા લાવવા માટેનો. જ્ઞાન આવતા લાચારી જાય, લાચારી જતા ભક્તિ થાય, ભક્તિ થતા તેજસ્વીતા આવે. ગૌતમ ઋષિએ શિવ શક્તિની ઉપાસના બધાને સમજાવી, માર્ગદર્શન આપી. શક્તિનો રસ્તો, અંદરની મનોબળની શક્તિનો રસ્તો આપ્યો. નહીં તમે તમારું પ્રારબ્ધ હશે એ પ્રમાણે થવાનું છે. તમારું યોગક્ષેમ ભગવાન ચલાવવાના જ છે. આને કહેવાય શક્તિની ઉપાસના. એક માનસિક શક્તિ ઉત્પન્ન કરી. આવી રીતે એમણે જ્ઞાનનો દુકાળ દૂર કર્યો. પરંતુ બીજો એક દુકાળ અમુક વર્ષો પછી અન્નનો દુકાળ પણ પડ્યો. વરસાદ ન પડ્યો એટલે ગૌતમ ઋષિને લોકોમાં મહાન અન્ન સંકટ દેખાવા લાગ્યું. એટલે ગૌતમ ઋષિએ વરુણદેવની ઉપાસના કરી અને બધાને વરુણદેવની ઉપાસના તરફ વાળ્યા.
વરુણ દેવને પ્રસન્ન કર્યા, વરસાદ વરસ્યો સહ્યાદ્રી પર્વતની આજુબાજુમાં. હવે આ દરેક વખતે ભગવાનની કૃપા થાય એવું નહીં. એણે જોયું કે સહ્યાદ્રીની પર્વતમાળાની આજુબાજુમાં લોકો દુકાળથી કેમ પીડાતા હોય. 2-3 વર્ષે દુકાળ આવી જાય. દુકાળ ક્યારે આવે? વરસાદ ન પડે એટલે આવે. એનો મતલબ વરસાદ પર પૂર્ણપણે આધારિત છે. એટલે આ પર્વતના લોકો તરફ ગયા અને એણે જોયું તો ત્યાંના લોકો ફળ ખાય અને શિકાર કરે. આ બેથી જ એનું પેટ ભરે. એટલે ગૌતમ ઋષિએ ત્યાં પર્વતીય હારમાળાના લોકોને કહ્યું કે ભાઈ વરસાદ નહીં પડે તો ફળ નહીં થશે ને ફળ ન થાય એટલે તમારે શિકાર કરવો પડે છે અને હિંસા કરવી પડે છે. તો તમે એવું ન કરી શકો કે ખેતી ઝરણાઓ વહેતા હોય છે નાના પર્વતના હારમાળામાંથી, તો તમે ખેતીવાડી શીખી લો અને ખેતીવાડી આવડી ગઈ તો 1-2 વર્ષનું અનાજ ધાન પાકે, 1 વર્ષ વરસાદ ના આવ્યો તો તમારે હિંસા કે શિકાર કરવો પડે નહીં. લોકોને આ વાત ગમી, એને ગળે પણ ઉતારી. આ હું જેટલું સહેલાઈથી બોલું છું એટલું સહેલું નથી. તમારામાંથી કે મારા દ્વારા કોઈકને કહેવાય ભાઈ ગીતાના એક અધ્યાય શીખવા આવો, ન ઉતરે ગળે, જલ્દી ન ઉતરે. તમે અત્યારે જેટલા શીખો છો, હવે તમારા સગાવાલાઓને આજ ગીતાના અધ્યાય શીખવાની મજા આવી હોય તો બધા એક જણ 10 સગાવાલાને કહીને જોજો ખાલી કે ભાઈ ગીતાના વર્ગ નવા શરૂ થાય છે, 2-4 દિવસમાં જ બધા નવા વર્ગ ચાલુ થશે હવે નવા અધ્યાયો સાથે. તો તમે બધા જોડાઓ. અહીંયા બેઠેલા બધા 10 સગાવાલાને કહેજો અને પછી તમે તમારો પ્રયત્ન કરો ને પછી તમે જોશો તો ગૌતમ મુનિનું કાર્ય તમને સમજાશે કે વ્યક્તિને સમજાવવા કેટલા અઘરા હોય છે. એક વ્યક્તિને પણ આ ગૌતમ ઋષિએ કૃષિ શાસ્ત્રનો, હજી તો ભૌતિક વિજ્ઞાન છે, આધ્યાત્મિક તો પર્વતીય હારમાળામાં આધ્યાત્મિક તો હજી પહોંચ્યું જ નહોતું. પોતાના ગામ અને આજુબાજુમાં નાસિક શહેરની આજુબાજુના લોકોના ગામ સુધી જ જ્ઞાન પહોંચાડ્યું, પરંતુ પર્વતના લોકો સુધી જ્ઞાન પહોંચ્યું નહોતું. તો પહેલા તો અન્નની ખેતી કરતા શીખવ્યું. દુષ્કાળને કારવા માટે ભગીરથ પ્રયત્ન એમણે કર્યો. હવે એમણે જ્ઞાન રેડવાની કોશિશ કરી, પરંતુ જ્ઞાનની કોઈને પડી નહોતી. ખાવાનું મળી ગયું ને બસ, હવે અમે બીજું કંઈ નથી, બસ અમને ખેતી કરતા આવડી ગયું, હવે અમારે કંઈ જરૂર નથી. જે જ્ઞાન લોકોને જોઈતું નથી તેવું જ્ઞાન લોકમાનસમાં લઈ જવું એ અતિ કઠણ વસ્તુ છે. આજે ગીતા કોને જોઈએ છે? રામાયણ ભાગવત કોને જોઈએ છે? કોઈને નથી જોઈતો. મફતમાં આપણા હિન્દુ સંસ્કૃતિમાં તો મફતમાં બધી સુખ સુવિધા સાથે આ બધા જ્ઞાન યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે, સત્સંગનું આયોજન કરવામાં આવે છે, ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, અને તો પણ બધાને બોલાવવા પડે, પબ્લિસિટી કરવી પડે, ત્યારે થોડા માણસો આવતા હોય છે. એટલે લોકોને જ્ઞાન જોઈતું નથી અને આપણે આપવું છે, એટલે કેટલું કઠણ છે. તો ગૌતમ મુનિએ 4 પાયા તૈયાર કર્યા. બહુ સુંદર છે, આપણે પણ આપણા જીવનમાં ઉતારવા છે. એમણે આત્મનિરીક્ષણ કર્યું, લોકોનું નિરીક્ષણ કર્યું અને વિચાર કર્યો કે આ 4 પાયા જો મનુષ્યના જીવનમાં આવી જશે તો એને જ્ઞાનની લગ્ની લાગશે. કયા 4 પાયા છે? તો એમણે પહેલા અન્નની ખેતી શીખવી, અન્ન એમને મેળવી આપ્યું. હવે બીજા સ્ટેજનું જે જ્ઞાન લેતા પહેલા જે જરૂરી છે એવા 4 પાયા. પહેલું, માનવીમાં ઇન્દ્રિય નિગ્રહ હોવો જોઈએ, ઇન્દ્રિય પર સંયમ હોવા જોઈએ. બીજું, દયા હોવી જોઈએ. ત્રીજું, પરોપકારની વૃત્તિ હોવી જોઈએ અને ચોથું, અભિમાન શૂન્યતા હોવી જોઈએ. આ 4 પાયા પર હવે એ જ્ઞાનના અધિકાર થશે. કઈ વાંધો નહીં, તમે જ્ઞાન નહીં લો, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ તો કરો. તમે બધા બીમાર પડો છો, તકલીફ પડે છે, તો ઇન્દ્રિયો પર સંયમ કરો. પછી દયા રાખો. આ મૂંગા પશુ પક્ષીઓની દયા કરો, વ્યક્તિઓની દયા રાખો.
તમારા અંદરના સમાજમાં દયા કરો, એવું એમણે સમજાવ્યું. ત્રીજી વસ્તુ સમજાવી પરોપકાર. દયા એટલે શું? તો કે હું કોઈને હેરાન નહીં કરું. અને પરોપકાર એટલે હેરાન તો નહીં કરું, પણ તકલીફમાં છે તો હું દોડીને એની સેવા કરીશ. એવું જરૂરી નથી કે બધાને જ સારા દિવસો હંમેશા હોય. તો તમે એકબીજાને મદદરૂપ થવાની કોશિશ કરો. અને છેલ્લું, અભિમાન શૂન્યતા. મદદરૂપ થાવ, પરંતુ અભિમાન નહીં કરવાનું કે મેં જો તારા માટે આટલું કર્યું. નહીં, અભિમાન શૂન્યતા. આટલું કરવાથી ત્યાંના લોકોની અંદર સંગબળ વધ્યું, પ્રેમ વધ્યો, આત્મીયતા વધી. અને પછી એમણે મૃત્યુંજય જ્ઞાન એ લોકોમાં રેડ્યું. અહંકાર થવો સ્વાભાવિક છે. જ્ઞાન થતા થતા અન્ન અને બધી સુવિધા હોય, કરોડપતિ હોય તો અહંકાર થવો સ્વાભાવિક છે. પરંતુ એ અહંકારને કાબુમાં રાખવો. ઉપકાર વૃત્તિ આવી હોય તો પણ અહંકાર આવી શકે. આમ પહેલું, કોઈ તકલીફમાં હોય, આપણે બધાએ પણ આ સમજવાનું છે. કોઈ ગરીબ માણસ તકલીફમાં હોય તો પહેલા અન્નની મદદ કરી દેવાની. પછી સામાન્ય જીવન સરણીમાં સુખી કેવી રીતે રહેવાય એ સમજાવવાનું. તો કે ઇન્દ્રિય સંયમ કરશો તો સુખી રહેશો. સામાન્ય જીવન, કોઈ સત્સંગ કરવાની જરૂર નથી. ઇન્દ્રિય પર કાબુ રાખો, ખાવા પીવા પર, જોવા પર કાબુ રાખો તો સુખી થશો. દયા રાખ, તું દયા કરશે તો તારા પર કોઈ દયા કરશે. સિમ્પલ છે. તું કોઈની સેવા કરવા જશે, પરોપકાર કરશે તો તારી કોઈ સેવા કરવા છે. એટલે લૌકિક જીવન એટલે કે આ સંસારિક જીવન પણ સુખી થઈ શકે. ભલે પરમાત્માની નથી પડી એને, પણ લૌકિક જીવન પણ તો સુખી જોઈએ જ ને લોકોને. અને અભિમાન શૂન્યતા. અભિમાની વ્યક્તિની નજદીક કોઈ જતું નથી. અભિમાન નહીં કરે. બસ એટલું 4 પાયાને બરાબર ઘૂંટી લઈએ આપણે બધા કે આ 4 પાયા પર હું મારું જીવન બનાવીશ. ભલે હું સત્સંગ નહીં કરું, ભલે હું દેવ દર્શન કરવા નહીં જાઉં, કઈ નહીં કરો, 4 પાયાને પકડી લો. આ 4 પાયા ગૌતમ ઋષિએ આપેલા છે. દુષ્કાળનું નિવારણ કર્યું, જ્ઞાનના દુષ્કાળનું પણ એમણે નિવારણ કર્યું, સમાજમાં શાંતિ સ્થાપિત કરી. અને માટે જ આપણે શાંતિ 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 3 વાર દરેક શાંતિ મંત્ર પછી બોલીએ છીએ. હવે ગૌતમ ઋષિને મળેલી સફળતાથી અમુક લોકો અસંતોષી, ઈર્ષાળુ લોકો ઊભા થયા. તમે સારું કામ કરશો એટલે તમારી જ આજુબાજુમાં ઈર્ષાળુ પણ ઊભા થતા જ જશે. સારા લોકો પણ ઊભા થશે અને સારું ન જોઈ શકનારા ઈર્ષાળુ પણ ઊભા થશે. એવું જ ગૌતમ ઋષિના વખતમાં પણ થયું. ધર્મમાં પણ, ધંધામાં તો હોય ઈર્ષાળુ, ધર્મમાં પણ અમુક તક સાધુએ તક જોતા હોય કે ક્યારે આનું નામ બગડે, એવા તક સાધુઓ પોતાનો સ્વાર્થ જોતા હોય. એક વખત કેટલીક બ્રાહ્મણ સ્ત્રીઓ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પાસે મળવા ગઈ. અહલ્યા પતિના કાર્યમાં એટલી બધી ઓતપ્રોત હતી કે સ્ત્રીઓની આગતા સ્વાગતા કરી નહીં શકી અને એને લીધે સ્ત્રીઓ ચીડાઈ ગઈ. અને એ બ્રાહ્મણ સ્ત્રીઓ પોતાના પતિને જઈ અને કાન ભમણી કરવા લાગી અને કહ્યું, ગમે તે કરો, ગૌતમ ઋષિનું નામ ખરાબ થવું જોઈએ તો એની સ્ત્રીનું પણ નામ ખરાબ થશે. આપણે બધા જાણીએ, ઘરમાં એક વ્યક્તિ ખરાબ હોય તો આખા ઘરનું નામ ખરાબ થાય. આ ઘરમાં નથી મજા એમ. સ્ત્રી ઘર બાળી પણ નાખે અને 2 ઘર તારે પણ ખરા. એમની અંદર દાહ મૂકવાની શક્તિ પણ હોય છે. આ એક વર્ગ નિર્માણ થયો ગૌતમ ઋષિની વિરુદ્ધમાં, બ્રાહ્મણો. બીજો વર્ગ હતો ગૌતમ ઋષિની સાથે કાર્ય કરનારો. બહુ સુંદર વાત છે. ગૌતમ ઋષિની સાથે કાર્ય કરનારા વર્ગને પણ થયું એ પૂર્ણ હૃદયથી કામ નહોતા કરતા. બધા ગૌતમ ઋષિને નમસ્કાર કરે, એની સાથેના લોકોને પણ નમસ્કાર કરે. એટલે સાથેના લોકોને એવી ભ્રાંતિ થઈ જાય કે આપણે અને ગૌતમ ઋષિ બધા સરખા છે, એમાં કોઈ મહાન છે જ નહીં, કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. પ્રેરણા કરનાર ગૌતમ ઋષિ હોય, પરંતુ સમય જતા શિષ્યોને એવું થવા લાગે કે હવે અમે પણ મહાન છીએ, લોકો અમને પણ નમસ્કાર કરે છે.
એટલે એ લોકોની અંદર પણ અહંકાર આવી ગયો. ગૌતમ ઋષિની કિંમત ઘટાડવાની કોશિશ કરવા લાગ્યા કે ભાઈ અમે બધા સરખા છે. કોઈક વખત કોઈ ગૌતમ ઋષિની વખાણ કરે તો આ એના શિષ્ય વર્ગને કે એની સાથે કાર્ય કરતા લોકોને ગમે નહીં, એટલે એમને હલકા પાડવાનો નિર્ણય કર્યો. આમ બે જણ ભેગા થયા, એક બ્રાહ્મણ સમાજ અને એક એની સાથે કામ કરતા, એટલે કે થાળી જે થાળીમાં ખાવું એ થાળીમાં છે. ગૌતમ ઋષિને ઉતારી પાડવાનો વિચાર કર્યો. ગણપતિજીની આરાધના કરી. આ પૌરાણિક કથા છે, એનો અર્થ પણ કહીશ. ગણપતિ ઋષિની આરાધના કરી, ગણપતિજીને પ્રસન્ન કર્યા અને કીધું, ગણપતિજીએ બોલો બોલો શું છે, શું જરૂર છે, માંગો માંગો. ગૌતમ ઋષિને ઉતારી પાડો. ગણપતિજી નવાઈ પામ્યા કે બ્રાહ્મણો થઈને આવી માંગણી કરે છે. એમણે કહ્યું તમે મહાન પાતકી છો. ગણપતિએ કહ્યું જેમણે તમારામાં તેજસ્વીતા નિર્માણ કરી, તમારામાં ચૈતન્ય નિર્માણ કર્યું, તેના પ્રત્યે તમારો આવો વ્યવહાર, તમે કૃતજ્ઞ છો. દારૂ પીધો હશે તો એ પાપનું પણ નિવારણ છે, ચોરીનું પણ નિવારણ છે, પાપીનું પણ નિવારણ છે, પરંતુ કૃતજ્ઞનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કીધેલું નથી. આ ગણપતિજીએ વાત કરી. બ્રાહ્મણો તેમની માંગણી માટે મક્કમ રહ્યા. અનિચ્છાએ ગણેશજીએ વરદાન આપવું પડ્યું. કાંસુ પ્રસન્ન થયા અને વરદાન કીધું કે માંગો માંગો શું. અને પછી આ માંગવાનું કહેતા પહેલા સાવધાની હોય. તેઓ ગાય બની ગયા ગણપતિ, અને એક ખેતરમાં ગાય ચરવા લાગી. એ ખેતર હતું ગૌતમ ઋષિનું. એટલે ગૌતમ ઋષિ દંડો મારીને એને દૂર ભગાડવા ગયા ને અચાનક એક દંડો લાગી અને ગાય મરી ગઈ. ગૌતમ ઋષિને ગૌ હત્યાનું પાપ લાગ્યું. બસ પછી જોઈતું તું શું? બ્રાહ્મણો અને એની સાથેના બધા જ એની પાછળ પડી ગયા. ગણપતિજી અને ગૌ હત્યાના પાપમાં એને પાતક બનાવી, એને એની બદનામી કરી નાખી. હવે આ વાર્તાને અહીંયા અટકાવીએ. ગણપતિજીની ઉપાસના કરવી એટલે શું? ગણપતિજી એ બુદ્ધિના દેવ છે. એટલે બ્રાહ્મણોએ બુદ્ધિની ઉપાસના કરી, એટલે બુદ્ધિ ચલાવી. બુદ્ધિપૂર્વક એક છટકું ગોઠવ્યું, એટલે કે બનાવટ કરવાનું ચાલુ કર્યું અને ગૌતમ એમાં ફસાઈ ગયા. એટલે પૌરાણિક વાર્તા એવી રીતે છે, પરંતુ ગણપતિજી આવી રીતે કોઈનું બુરું કરવા માટેનું વરદાન આપે નહીં, પરંતુ એનો લક્ષાર્થ આવી રીતે સમજવાનો છે. હવે છટકું એવું ગોઠવ્યું કે એક દાંડો આમ અડાડવાથી કે મારવાથી ગાય મરી ન જાય, પરંતુ મરવા જેવી થયેલી ગાયને જ ત્યાં ઊભી રાખી અને ગૌતમ ઋષિ દ્વારા આ કૃત્ય કરાવડાયું. દંડો ફેંક્યો અને ગૌ હત્યા થઈ. અને કદાચ એવું પણ બને કે મરેલી ગાયને જ ઊભી રાખી હોય ને દંડો પડતા એટલે ઢળી પડી હોય, એવું પણ બને. ગૌતમના અનુયાયીઓ અને બ્રાહ્મણો હવે મોઢું ફેરવીને ચાલવા લાગ્યા. આશ્રમ છોડી અને ગૌતમ ઋષિ સ્થળાંતર કરી ગયા, બીજે સ્થળે ગયા, યજ્ઞો કરવા લાગ્યા, પરંતુ બ્રાહ્મણો ત્યાં પણ એમનો વિરોધ કરવા લાગ્યા. બદનામી છે ને તમારો પીછો છોડે નહીં, જ્યાં જાઓ ત્યાં સાથે ને સાથે આવે. હવે પ્રભુ કાર્ય થતું નહોતું, એટલે ગૌતમ ઋષિ દુખિત થયા, મનથી વ્યથિત થયા. બ્રાહ્મણો પાસે ફરીથી ગયા, શરણે ગયા. હિમાલય ચાલી અને ભુજિયા ડુંગર પાસે ગયો એવો ઘાટ થયો. બ્રાહ્મણને કીધું, કારણ કે પોતાની રીતે તો બધું જ્ઞાન હોય ને પોતાની રીતે પ્રાયશ્ચિત કરે ને લોકોને સ્વીકાર્ય ન હોય તો પાછા લોકોની વચ્ચે કાર્ય કરી ન શકે. એટલે જે માણસોએ આળ ચઢાવેલો હોય એ જ માણસને પૂછવાનું. ગૌતમ ઋષિ ગયા અને પૂછ્યું, ભાઈ આનું કોઈ પ્રાયશ્ચિત કહો. બધાએ મળીને કીધું, બાસ બકરો આપણા નીચે આવ્યો છે, હવે એનો કાયમને માટે કાંટો કાઢી નાખીએ. તેમણે કીધું કે 3 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરો
તો જ ગૌ હત્યાનું પાપ જાય અને 3 વાર ગંગામાં સ્નાન કરવાનું, તો જ પાપ પ્રક્ષાલન થાય, બાકી પાપ પ્રક્ષાલન થાય એમ નથી. પરંતુ હું પાપી નથી છતાં પણ ભગવાન તારું કાર્ય થઈ શકે તે માટે મેં પ્રાયશ્ચિત લેવાનું કબૂલ કર્યું. અને ગૌતમ ઋષિ ત્યાંથી નીકળી ગયા, ત્રંબક એરિયામાં પહોંચ્યા અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન એક જિંદગીમાં 3 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી અશક્ય છે. આવું પ્રાયશ્ચિતથી હું ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયો છું. મને જીવનનો શોખ નથી, મને તારું કાર્ય ન કરવાનું દુઃખ છે. ગૌતમ ઋષિ એ ભગવાનને પ્રસન્ન કર્યા. ત્યાં ભગવાન હવે આ દેહ શું કામનો, જે દેહથી પ્રભુનું કાર્ય ન થાય, માટે હવે હું આ દેહને ઉપાડીને ચાલવા માંગતો નથી. આવી આર્તનાદ કર્યો. ભગવાન 3 આંખવાળા ત્યાં પ્રગટ થયા. ત્રંબકેશ્વર ભગવાન આવ્યા અને એના આંખના આંસુ લૂસ્યા. જે માણસ પોતાના લોહીનું ટીપે ટીપું પરમાત્માના કાર્ય કરવા માટે વાપરે, એના માટે પરમાત્મા એના આંખના આંસુ લૂસવા માટે સાક્ષાત આવે છે. તું રડે છે શા માટે? તે તો વળી કોઈ પાપ જ નથી કર્યું, તો તું શું કરે છે? પરંતુ મારા પર ગૌ હત્યાનું પાપ લાગેલું છે અને આ લોકોએ 3 વાર મને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું છે અને 3 વાર ગંગા સ્નાન કરવાનું કહ્યું છે. ભગવાન શિવજી કહે કે તું જે પાણીને અડશે એ ગંગા સમાન પવિત્ર થઈ જશે, એનાથી સ્નાન કરી લેજે. અને તારી અંદર આખી પૃથ્વી સમાયેલી છે. ઉપનિષદમાં મંત્ર છે કે બધાની અંદર હું અને મારી અંદર બધા, એવો શ્લોક છે, મંત્ર છે. તો કે તારા જેવા શ્રેષ્ઠ ઋષિની અંદર જ આખી પૃથ્વી સમાયેલી છે. તું જ તારી પ્રદક્ષિણા 3 વાર કરી લે એટલે તારી પ્રદક્ષિણા પૂરી. પ્રભુ મારે મુક્તિ નથી જોઈતી, મને પાપમાંથી મુક્ત કરો. તું થઈ ગયો પાપમાંથી મુક્ત, હું કહું છું એ કરી નાખ. સારામાં સારું ઉત્કૃષ્ટ કાર્ય કરવા નીકળેલાને કોઈક તો તકલીફ આપે જ છે. તે લોકો કેટલા પાપી હશે જે સારું કામ કરનારને હેરાન કરતા હશે. તારા ઉપરના દ્વેષને લીધે એ લોકો તારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે. માટે તારા જેવાને પ્રાયશ્ચિતની જરૂર ન હોય અને છતાં પણ તું આ કરશે. આ મારું વચન છે, શિવજીએ વચન આપ્યું છે અને એટલા માટે થઈને જ આપણે છે ને પ્રદક્ષિણા આપણી કરીએ છીએ. આમ કરીને એ પ્રદક્ષિણા પાછળનો ભાવ જ આવો છે કે આપણી અંદર જ સર્વમ વિશ્વ છે. એટલે આપણે 3 વાર પ્રદક્ષિણા આમ કરીએ એટલે વિશ્વની પ્રદક્ષિણા થઈ ગઈ. અને પાણી લઈને આપણે આપણા પર શુદ્ધિકરણ કરીએ છીએ. જે પૂજાપાઠ રેગ્યુલર કરતા હોય ને એને આ બધું ખબર હોય કે એ પૂજાથી આપણે આપણી જાતને શુદ્ધ કરે છે. જાણે કે ગંગા જળ હોય એનાથી આપણે શુદ્ધ કરે છે. ભગવાન અત્યાર સુધી મેં ચિત્ત એકાગ્ર કરવાનો આનંદ લૂટ્યો. આજે તમે સગુણ સાકાર થઈ પધાર્યા, એની પાછળનું કારણ છે આ બ્રાહ્મણો અને મારો દ્વેષ કરનાર. મારા પર તેમનો મહાન ઉપકાર છે. નહીં તો પ્રભુ તમારા દર્શન મને ક્યાંથી થયા હોત. વિચાર કરો ગૌતમ ઋષિની સ્થિતિ કેટલી મહાન છે કે જેણે એનો દ્વેષ કર્યો એના તરફ પણ પોઝિટિવ આઉટલુક છે. ભગવાનના દર્શન મને થયા. અત્યાર સુધી અંતર દર્શન કરતો હતો, હવે બાહ્ય દર્શન થયા. ભગવાન મનુષ્ય રૂપી ગંગાને બોલાવી અને ગંગા ત્યાંથી વહી રહ્યા. જ્યાં આગળ ગૌતમ ઋષિ તપસ્યા કર્યા, ભગવાનને આહ્વાન કર્યું, ત્યાંથી મનુષ્ય એટલે કે શિવજી દ્વારા મનુષ્યોને માટેની એક ગંગા ત્યાંથી પસાર કરી અને એનું નામ આપ્યું ગૌતમી. આ બીજી ગંગા જે ઓરિજિનલ શિવજીની જટામાંથી નીકળી એ, અને આ ગૌતમી. આમ ભગવાન હું નાલાયક લોકોની વચ્ચે રહું, પરંતુ તમે અહીંયા રહેશો તો વધારે લોકોને પ્રેરણા મળશે. હું તો નાલાયક ને થોડોક સમય માટે રહેવાનો. કેટલી તુચ્છતા, કેટલી નમ્રતા.
ભગવાન ત્યાં જ્યોતિર્રૂપે શિવલિંગ રૂપે ત્યાં આગળ ગૌતમી નદીના કિનારે એ ત્યાં રહ્યા અને લોકોને ગંગા સ્નાનનું પુણ્ય મળે એવું તમે કરજો. ભગવાને તથાસ્તુ કહ્યું અને એટલા માટે જ ગોદાવરી સ્થાન, ગોમતી સ્થાન પણ ગંગા સ્નાન સમાન જ ગણાય છે. 3 આંખ રૂપે અહીંયા પ્રગટ કેમ થયા? તો કે 3 આંખમાં એક આંખ છે પ્રેમની, બીજી આંખ છે જ્ઞાનની. તમારી આ 2 આંખમાં પ્રેમ અને જ્ઞાન રાખજો, પરંતુ સાથે સાથે ત્રીજી આંખમાં ન્યાય રાખજો. ન્યાયપૂર્ણ વર્તન કરવાનું ને ન્યાય કરવાનું. આ ત્રીજી આંખ છે ન્યાયની. તું ફક્ત પ્રેમ અને જ્ઞાનનો ભૂખ્યો છે એવું નહીં, તું કર્મયોગ પણ કરજે. ખાલી પ્રેમ લેવાનો નહીં બધાનો, જ્ઞાન લેવાનું નહીં બધાની પાસેથી, તારે કર્મયોગ પણ કરવાનો છે. એ ત્રીજી આંખ છે. આમ ત્રીજી આંખ એક દક્ષતાની છે. જીવનમાં કેવી રીતે જીવવું એને કહેવાય દક્ષતા. કેટલું કોની સાથે વ્યવહાર કરવો ને કેટલો કોનો દ્વેષ કરવો ને કેટલો કોને સારા કહેવા, કેટલા નમ્ર બનવું, આને કહેવાય દક્ષતા. આ ત્રીજી આંખ છે દક્ષતાની. સાધકો ભોળા હોય, એ ભોળા નહીં ચાલે. શિવજી કહે છે કે હું ભોળાનો નાથ છું, એટલે તારે ભોળા બનવાની જરૂર નથી, તું દક્ષ બનજે. આમ 3 આંખ દ્વારા આપણને પ્રેમ, જ્ઞાન અને દક્ષતા કહો, કર્મયોગ કહો, ન્યાય કહો, એનો ઉપદેશ અહીંયા આપ્યો. ગોદાવરી નામ પડ્યું. ગોદા એટલે ગાયને મારવામાંથી, આવી રીતે એનો અર્થ થાય. આવરી એટલે પ્રગટ થઈ, ગાયને મારવાથી, ગૌતમ ઋષિના ગાયને મારવાને લીધે પ્રગટ થયેલી માટે એનું નામ ગોદાવરી પડ્યું. આમ હવે આપણે જ્યારે પણ ગોદાવરી નદીને કિનારે ત્રંબકેશ્વર જઈએ ત્યારે ચોક્કસ ગૌતમ ઋષિ અને એણે કરેલા કાર્યને યાદ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.